નવલાખ લુબડિયાળી એવી ત્રિલોક મંડલેશ્વરી અને રાજરાજેશ્વરી એવી જગદંબા જે ડુંગર ઉપર બેઠી છે આ કમળા એના ચરણોમાં મારા કોટી કોટી વંદન અને આખી કામળિયા વાડને પણ મારા લાખ લાખ વંદન કોટી કોટી વંદન એટલા માટે કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે અને ગુજરાત આખું વાટ જોઈને બેઠું છે શું બોલશે પણ વાયડાની વાત નહીં આવે અહીંયા જે હશે એ વ્યવહારની વાત હશે હા કારણ કે વાયડાઈ કોઈ દી જીતે નહીં વ્યવહાર જીતે છે એટલે જે કાંઈ વાતું કરવી છે આપણે આનંદ કરવો છે માના ખોળે જગદંબાના ખોળામાં પહેલાંય બોલતો ને હજી બોલું સુખ ઝૂકેગા નહીં સાલા અને ઘણો આમ તો સમય ઘણો વીતી ગયો બધાયના પ્રેમ બધાયની લાગણી બધાયના હેત સમાજનો તો છે જ પણ 18 વર્ણના જે પ્રેમ અને લાગણી હતી એક ગરીબના ઝૂંપડે જેને પ્રાર્થના કરી હશે મારા માટે એ આજ માના સાનિધ્યમાં કહું છું આજનો ડાયરો એના ચરણોમાં હું સમર્પિત કરું છું યાર મારા એકની પ્રાર્થના ન હોય યાર રિજેક્ટમાંથી રિજેક્ટ જામીન થતા ને દુનિયા દાંતે ચડી હતી પણ એને ખબર નથી નવગણના ભાલે બેઠી જો કલમે બેહદ માનજો મારી મઢડા વાળી આવી ફેકે ફગે ખરો આ તો વીર અર્જુનનો બાણ પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં ભલે પલડ જાય બ્રહ્માંડ એમ જગદંબા ઉપર ભરોહો હોય મા ઉપર ભરોહો હોય તો જગદંબા આબરૂ રાખે રાખે અને રાખે બાબત કોઈ પણ હોય માં આવે યાર એટલા માટે જગદંબાને પ્રાર્થના કરવી છે આગળ ઉપર આ રમજુ બાપુની અમારે હાજરી છે એવા સંત અને વધારે કંઈ બોલવાનું ન હોય બીજા પણ સંતોની હાજરી છે આયા અને મારા પરમ શ્રી જેની સાથે મારા પરિવારના સંબંધો છે જેના દીકરાના લગ્ન હતા ને તો એને એમ કીધું કે દેવાજ ખવડનો આવે તો હું ડાયરો ન કરું અને મને જયરાજભાઈનો ફોન આવ્યો પીએસઆઈ શ્રી બગદાણા અને મને કે ભાઈ ઉદયપુરમાં કોરોના ટાઈમમાં લગ્ન હતા અને જયરાજભાઈ આપણે ઉદયપુરમાં ડાયરો કર્યો માની કૃપાથી એવા જેની સાથે મારા પરિવારના સંબંધ છે મારા જયરાજભાઈ ગઢવી પણ આવ્યા એસઆઈ શ્રી હાજર છે નામી નામી સંતો મહંતોની હાજરી છે સમજતા એ બધા ક્ષત્રિય સમાજ બેઠા છે ત્યારે મને કહેવાનું મન થાય માના એ ગુણ ઈ ગીત ઈ છંદ ગાવાનો પાછું જગદંબાએ જ્યારે મોકો આપ્યો છે ઘણા સમયે ત્યારે વળી માના ચરણોમાં વંદના કરતા મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા આઈ ભગત નરસિંહ જ્યાં નાચજો ને માયન સંપદા પામીજો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંતનો છે વિસામો ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ અંત ઇઝ પ્રારંભ છે યાર દુનિયા જ્યારે હારની રાહ જોતી હોય અને પછી જ્યારે જીત થાય ને એની મજા કંઈક ઓર હોય છે યાર એટલે કહું છું ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ દુનિયાને એમ હતું હવે શું થવાનું હવે શું થવાનું હવે શું થવાનું પણ જ્યાં માં આગળ હોય જ્યાં જગદંબા રમજુ બાપુ ભેળી હોય જેના ખમકારા ભેળા હોય એટલે મને યાદ આવે આઈ ભગત નરસિંહ જ્યાં નાચજો ને હમાયન સંપદા પામીજો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને